મને એવું છે આપણે એવું કઈ ન કરી કે એમને મટીરિયલ મળી જાય. કેમ કુછ ભી ગયે થે તો બંદે આયે. કેમ નથી ચાહતા કે મને મટીરિયલ મળે? માન્યું કચ્છી લોકો કંજૂસ છે, પણ આટલા કંજૂસ બને. વિક્ટિમ મોમેન્ટ બની. હા, તો ભુજ વિશે ટોપ 5 વસ્તુ તમને કઈ ગમે છે કે માઇન્ડમાં શું આવે ભુજ માઇન્ડમાં આવે તો? જો આજે તો મને છે ને ભુજનું વેધર બહુ ગમે આજે સવારથી, કારણ કે મને ઠંડી બહુ ગમે છે અને મુંબઈમાં હવે ઠંડી નહીં મળતી. તો મને પહેલી વખત જ્યારે જો લેન્ડ થયો ને ભુજમાં ત્યારે મને બહુ મજા આવી. મેં કીધું યાર ધીસ ઇઝ વેરી ગુડ. ભુજની ઠંડી એક તો મને બહુ મજા આવી, રાઈટ. અને બીજું પકવાન મને બહુ ભાવે. તો મતલબ જ્યારે બી મારા કાકા કે મારા ઘરે કાકાના ઘરેથી કોઈ આવતું હોય તો અમે પકવાન મંગાવીએ. તો ભુજની આ બે વસ્તુ ઓથેન્ટિક છે પકવાન અહીંયાનું છે. હા, એ જ એટલે મને એ વધારે ભાવે. અને બીજું દાબેલી, રાઈટ. તો કારણ કે આ બધી વસ્તુ બારે સ્કેમ થાય આપણી જોડે. દાબેલીમાં તો સ્કેમ બધી લારીમાં લખી દે કચ્છી દાબેલી, પણ જે માણસ બનાવતો હોય યુપી વાળો એટલે ઓથેન્ટિક વસ્તુ નહીં મળતી. તો આ 3 વસ્તુ તો મને વધારે ગમે. હું તમને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું. ભુજ છે ને કચ્છનું સેન્ટર છે અને ટોટલ 998 વિલેજીસ છે અને 200 વાંટ છે જે વિલેજીસ નથી, जिसको हिंदी में कस्बा बोलते हैं. હા, તો આ બધા ગામડાઓનું સેન્ટર છે. તો અહીંયા અલગ અલગ કલ્ચરના ફ્રોમ વેરી સિંધથી લઈ અને ઇવન જે અમારું રાપર વાળું એરિયા છે ઇટ્સ નિયર ટુ રાધનપુર. હા, તો એ બધા ફ્લેવર છે. બધા ફ્લેવર છે. હા, તો બારે ગાઉ એ બોલી બદલે તમે સાંભળ્યું છે એકચ્યુઅલ છે અહીંયા. એકચ્યુઅલી છે. હા, અને ભુજ મતલબ મને એવું લાગે છે કે લોકોને એટલું બધું ખબર નહીં કે કચ્છ સૌથી મોટું ડિસ્ટ્રિક્ટ છે ઇન્ડિયાનું. હા, તો જેમ કે હું બારે લોકોને જ્યારે કહેતો ને કે હું ઉત્તર ગુજરાત કચ્છ સાઈડથી છું, તો મને કે ભુજ તો તમને નજીક પડતું હશે ને તમારા ઘરથી. મેં કીધું ભાઈ ઓવરનાઇટ જર્ની છે આખી. કે આવડું મોટું છે કચ્છ? મેં કીધું ભાઈ તમને આઈડિયા નહીં કેવડું મોટું છે, બહુ વધારે પડતું મોટું છે. અને કાલનું શું પ્લાન છે ભુજનું? કાલે જો ભુજમાં પહેલા તો અમે દાબેલી ખાવા જશું. એક તો મને કોઈ કીધું છે મોહનની દાબેલી બહુ મસ્ત હોય છે. હા. તો બીજી વસ્તુ તમે જે સજેસ્ટ કરો કે અને કંઈક ખાવા લાયક દાબેલી સિવાય ખાવા લાયક શું સજેસ્ટ કરશો? સવારના દાલ પકવાન મજા આવશે. દાલ પકવાન તો ભુજના ન કહી શકો તમે. એ મોહન દાબેલીની બાજુમાં જ છે બાય ધ વે. ખાવડાના દાલ પકવાન. પણ દાલ પકવાન મને એમ લાગે છે ભુજના એ બેસ્ટ છે, પણ એમને બીજા ટેસ્ટ કર્યા હશે. ઇવન ગાંધીધામમાં છે કાલે શો. હા, ગાંધીધામમાં છે ને. તો ગાંધીધામમાં વધારે સારા દાલ પકવાન મળે છે. ઓકે. હા, દાલ પકવાન તો કદાચ ગાંધીધામમાં વધારે સારા મળે છે. સોરી, વી લવ ભુજ પર ગાંધીધામની વાત ના કરી શકાય. વાવ ગાઈસ, વાવ. તમારા વચ્ચે પણ આ મુંબઈ પુણે જેવું ચાલી રહ્યું છે મને લાગે છે. ભુજ અને ભુજ કચ્છ અને બોમ્બેનું કનેક્શન બહુ જોરદાર છે. તમે બોમ્બેમાં યુ વિલ ફાઇન્ડ મોર કચ્છીઝ છે ને. આપણે ઘાટકોપરમાં લાસ્ટ મંથ જ ભાનુશાલી કમ્યુનિટી માટે પરફોર્મ કર્યું હતું. તો ઘાટકોપરમાં બહુ બધા કચ્છી છે. મારો મેનેજર કચ્છી છે. મેં પહેલેથી એવી રીતે જ મેનેજર રાખેલો. મેં કીધું ભાઈ એ માણસ જોઈએ છે વધારે પૈસા લઈ આપે. અને યુ કેન ટ્રસ્ટ કચ્છી વિથ ધેટ. યુ કેન ટ્રસ્ટ ઓનલી કચ્છી વિથ ધેટ કે ભાઈ કચ્છી માણસ તમને સારું રેટ લઈ આપશે શો માટે. એનીથિંગ યુ વોન્ટ ટુ શેર વિથ પીપલ ઓફ ભુજ? Yeah, thank you so much for giving so much love. મતલબ મેં એક વસ્તુ નોટિસ કરી છે કે જ્યારથી મેં વિડીયોઝ નાખવાનું ચાલુ કર્યું, ધીરે ધીરે મતલબ જ્યારથી લોકોને ખબર પડે છે કે નોર્થ ગુજરાત કચ્છ સાઈડના લોકો પણ ધીરે ધીરે આર્ટમાં જઈ રહ્યા છે અને પરફોર્મન્સમાં જઈ રહ્યા છે. તો એક અલગ ટાઈપનો એક સપોર્ટ મળે છે. બિકોઝ અત્યાર સુધી કેવું છે કે આપણા એરિયાની બાજુથી કોઈ રિપ્રેઝન્ટેશન નથી. રાઈટ. તો હું કુશલ, અમે લોકો એવા છીએ જે વી આર અમંગ ધ ફર્સ્ટ પીપલ ફ્રોમ આર સાઈડ કે જે આ સ્પેસમાં આગળ વધી રહ્યા છે. કે હંમેશા તમે જુઓ કે સાઉથ ગુજરાત, અમદાવાદ, બરોડા, કાઠિયાવાડ આ બધી બાજુના લોકોનું વધારે રિપ્રેઝન્ટેશન છે. જી જી જી. તમે નોર્થ ગુજરાત કચ્છ સાઈડના જાઓ ને આપણું કોઈ રિપ્રેઝન્ટેશન જ નથી જી જી. આર્ટ સાઈડમાં. તો એટલે મને એવું લાગે છે કે હવે ધીરે ધીરે લોકોને એવી સમજાઈ રહ્યું છે કે જે વસ્તુ આપણે બોલીએ છીએ કે જે વસ્તુ આપણી બાજુ બોલાઈ રહી છે એ ભાષામાં જ્યારે કરીએ ત્યારે લોકો એમને વધારે મજા આવે જી. અને એને જોવા બી વધારે આવે છે. રાઈટ. પોતાની ભાષાની મજા તો છે. હા, જેમ કે વી હેવ ટ્રાઈડ કે બે આર્ટિસ્ટ આવે કે ભુજની અંદર મને એવું લાગે છે સૌથી લેસ પોપ્યુલર છે સ્ટેન્ડ અપ. હા, ને એઝ અ બીએન શાર્ક ચેપ્ટર અમે આ એક્સપેરિમેન્ટ કર્યો. એ સારું છે. કારણ કે કેવું છે કે ધીરે ધીરે મેં વસ્તુ નોટિસ કર્યું છે કે અમુક ઇનિશિયેટિવ્સ લો ને એટલે પછી ઓડિયન્સ બિલ્ડ થાય. જી જી. ધીરે ધીરે જેમ કે આ પહેલી વખત થયું છે તો આપણે 250 સીટ કરી. માનો નેક્સ્ટ ટાઈમ આપણે કરશું તો 500 થશે. કારણ કે લોકોને અવેરનેસ થશે તો લોકોને ખબર પડશે કે ઓ આવું બી કંઈ હોય છે. જી. ધીરે ધીરે જેમ કે હવે બાકી બધી જગ્યાએ લોકો કન્ટિન્યુઅસલી કરે છે. ધીરે ધીરે હવે ભુજમાં પહેલી વખત થઈ રહ્યું છે. તો હવે આઈ હોપ કે દર વર્ષે તમે અમને બોલાવતા રહો અને પૈસા આપતા રહો. મેનેજર કચ્છી છે એટલે
વી કેન ગેટ ગુડ ડિસ્કાઉન્ટ ઓલ્સો. યસ નહીં મેનેજર કચ્છી છે તો મને પૈસા સારા અપાવડાવશે. તમે અંદર કચ્છી લડી લેજો. થેન્ક યુ સો મચ. ફાઇનલ મેસેજ. Final message, thank you so much for showing so much love throughout this last year, and we will do our best to deliver the best content and represent our people more in upcoming our all art forms, endeavors and performances, so that maximum લોકોની વાતો ત્યાં સુધી જાય. જેમ કે તમે એક વસ્તુ નોટિસ કર્યું છે કે નહીં ખબર નહીં, પણ હજી સુધી કારણ કે 2001 અર્થક્વેક આવડો મોટો હતો છતાં હજી સુધી કોઈ પિક્ચર નથી બની. સ્ટીલ દેર ઇઝ નો મૂવી. તો મે બી તો હું એક એ બી લખી રહ્યો હતો કે ભાઈ એ બી આપણી સાઈડથી બીજું હોઈ શકે કે જે એટલે આપણી જે સ્ટોરીઝ છે એ બધી એક મેઇન સ્ટ્રીમ મીડિયામાં બી વધારે આવે કે આપણી બાજુના લોકો જે એમની સ્ટ્રગલ છે, એમની જે સ્ટોરીઝ છે, ઇન્સિડન્ટ્સ છે એ વધારે મીડિયામાં આવે. તો એ આપણો અમારો એક આગળ જતા એક પહેલ રહેશે કે ધેટ્સ વોટ વી વોન્ટ ટુ વર્ક ઓન. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.